અમે 1 મહિના પહેલાં આવ્યા હતા. તો 10 વર્ષથી મને તકલીફ બહુ હતી. એ બધું કર્યું અને મને 21 સોમવાર કરવાના કીધા. સોમવાર ચાલુ કર્યામાં તારી દયાથી માં મને 70% ફરક પડી ગયો છે માં. તમે 1 મહિના પછી આવવા માટે કીધું હતું. રામ માળી રામ. અમે 1 મહિના પહેલાં આવ્યા હતા. તો 10 વર્ષથી મને તકલીફ બહુ હતી. તો તમે મને સિકોતર માતા, મારા પપ્પાને સિકોતર માતા, મહાકાળીમાં અને ચામુંડામાંની 3 અગરબત્તી અને 12 નાગદેવ, મસાની મેલડી અને ચૂડીવેલમાં અને જોગણીમાં એનું 12 સમાધાન કરવા માટે કીધું હતું. એ બધું કર્યું અને મને 21 સોમવાર કરવાના કીધા. સોમવાર ચાલુ કર્યામાં તારી દયાથી માં મને 70% ફરક પડી ગયો છે માં. તમે 1 મહિના પછી આવવા માટે કીધું હતું. અને ઘરે મારી મમ્મી માતાજીને અગરબત્તીને એમ કરે છે ને, તો એને 1-2 વાર એવું થઈ ગયું હતું, પવન આવી ગયો હતો મારી. ભલે તમારી દેવી શક્તિ ધીમે ધીમે જાગૃત થાય છે, હા બરાબર? માં. એટલે કે તમારા ઘરમાં એ દેવી શક્તિનો વાસ થવા માટે હવે એ દેવી શક્તિ ધીમે ધીમે દીવો માંગશે, બરાબર? હા તો માં. તમારે સમય જતાં દીવો બી કરવો પડશે. હા માં. એટલા માટે હમણાં હાલ જેટલું બતાવ્યું ને એ ચાલુ રાખજો, બરાબર? હા માં. અને તમારી ઈચ્છા હોય તો તમે સ્થાન પણ આપી શકો, હા માં, સ્થાન આપી દેવાનું છે. બરાબર? એટલા માટે અને માં સ્થાન તમે જ્યારે બી મસાની મેલડીનું પછી કીધું હતું કે પછી મને પૂછજો એમ, અને પછી 1 મહિના પછી તમે આવજો એવું કીધું હતું. ભલે જે મશાની મેળીમાં જે છે તમારી કુલદેવીની રજા લઈને એમને સ્થાન આપી દો, બરાબર? તમારી પેઢીની જેટલા મેં દેવી શક્તિના સમાધાન બતાવ્યા, હા માં. નાગદેવના હોય એમને દીવો નહીં આપવો, હા માં. બરાબર? તો જેટલાનું સમાધાન બતાવ્યું હોય એ બધાને દીવો નહીં આપવા, જે તમારી પેઢીમાં લાગતા હોય માત્ર ને માત્ર એને જ આપવા, બરાબર? તમારી જે જગ્યાના નાગદેવ છે એમને માત્ર જમાડો. માળી અમે ચુડવેલમાં અને જે ખત્રી દાદા અને મસાણી મેરડીનું બહાર મંદિર બનાવેલું છે અમારા આખા કુટુંબવાળાએ, એને અમે નવેદ ધરાવ્યા છે કાળી ચૌદસે. અને અમે મારા ઘરની અંદર અમે મહાકાળી માતાનો ફોટો અને ચામુંડામાનો ફોટો, ચામુંડામાને અમે નવેદ ધરાવીએ છીએ ચોખાનો અને ઘઉંની રોટલી, એ દર વર્ષે ધરાવીએ જ છીએ. હવે એક કામ કરજે, દેવી શક્તિને છે ને અલગ અલગ સ્થાન આપી દે, બરાબર? ચામુંડામાં અને મહાકાળીમાં તો એ ભેગા થોડું છે. એમને અલગ સ્થાન આપ, હા. બરાબર? હા. કારણ કે દેવી શક્તિ અલગ છે, એક નથી. હા. એટલા માટે સ્થાન તું અલગ અલગ કર અને દીવા બી અલગ અલગ રાખવા પડશે. દીવા તો ખાલી ચામુંડામાનો એટલો જ કરીએ છીએ માળી. પણ મહાકાળી માં જે હોય હા. ફોટો રાખ્યો હોય, હા, ફોટો છે. તો એમનું શું કરવાનું કે થોડું અલગ, એટલે કે એમને બી સ્થાન આપી દો, બરાબર? અને સિકોતરમાંનું જે તમે અગરબત્તી કરવા કીધી હતી એને માં શું કરીએ અમે? તો એ સિકોતર માને સ્થાન આપી દો. પણ બહાર આપેલું છે અમારા આખા કુટુંબવાળાએ, તો એ અલગ છે ને, એ એવું છે. એ તમારું જે કુટુંબ વાળું છે, હા. બરાબર? હા. તે આખું અલગ છે, અચ્છા. બરાબર? હા. આમાં. તમારી જે પેઢીના દેવ હોય, બરાબર, જે સિકોતર માં બન્યા હોય, હા. હા. તો એ તમારી પેઢીને જે અગરબત્તી બતાવી, હવે એને સ્થાન આપી દો. ઘરની બહાર તમે જે કરતા હોય એ તમારા કુટુંબ વાળું એક ચાલુ રાખો, અચ્છા. બરાબર? હા. પણ જે સમાધાન છે દેવી શક્તિના, અગરબત્તી બતાવી એમને સ્થાન આપી દો, બરાબર? મશાની મેળીમાંને સ્થાન આપી દો. ત્યાર પછી જેટલી બી આ સિકોતર માં છે, બરાબર, તમારી જે કુલદેવી છે એમને થોડું અલગ અલગ સ્થાન આપો. અને તમારા જે પિત્ર છે એ પણ હમણાં હાલ બાકી બોલે, પિત્ર ખબર પડે? હા. તો તમારા પિત્રની ઘરની અંદર 2 અગરબત્તી ચાલુ કરજો, આમાં. બરાબર? એટલે આટલું કરો. મારી અમે જે ચામુંડામાનું મંદિર અમે બનાવ્યું છે એની દરેક વચ્ચે પાર્ટેશન આપીને કાળકામાને સ્થાન આપીએ તો ચાલે? ચાલે, ચાલે ને? હા. ચાલે, ચાલે, હા. બરાબર? તમારા પિતૃની હમણાં હાલ અગરબત્તી કરો, સિકોતરમાને સ્થાન આપી દો, અને જેવી રીતે ઉપવાસ ચાલે છે એવી ચાલુ રહેવા દો, બરાબર? જેટલી અગરબત્તી કરો માત્ર એને સ્થાન આપી દો. નાગદેવનું જે સમાધાન બતાવ્યું એ માત્ર ને માત્ર એ જગ્યાના દેવને માત્ર જમાડજો, એને સ્થાન આપવાની જરૂર નથી, જે બાર અમે 4 સ્થાન અમે કીધા હતા નૈવેદ્ય ધરાવવાના, એ અમે ચાલુ જ છે. બરાબર? પશુ પક્ષી હોય, પ્રાણી હોય, એમના નામ પર ખાલી પુણ્ય ચાલુ રાખજો. આટલું કરો, ધીમે ધીમે આમાંથી જ તમને રાહત મળશે, બરાબર?
તમારું કુટુંબનું આખું અલગ વસ્તુ છે તો એને અલગ જ રહેવા દો. બરાબર. માં એમાં પહેલા બધા જ્યારે અમારા દાદા હતા ને ત્યારે અમારા ઘરમાં કે સિકોતર માતા છે એવું કરીને બધા બકરોને એમ કાપતા હતા અને એના પછી બાજુમાં મંદિર બનાવ્યું ને ત્યાં એ કરે છે. એટલે હવે અમારી માતાજી અમને કીધું એ અમારા ઘરમાં જ કરવાનું છે. બરાબર, એ ઘરમાં જ રહેવા દો. હા, અને જેટલું થઈ શકે એટલું છે ને આવું બધું ના કરો તો વધારે ના સારું. એટલે હવે તો અમે બંધ કરી દીધું છે. તમે ના કરતા. હા માં અમે તો તમારાથી હવે જેટલી સાત્વિકતા પડે એટલું તમે પાડો. બરાબર, તમારા ઘરમાં કોઈ હા આભડછેટ ના પાડતા. બરાબર. હા માં રામ માળી રામ. ભલે.